રાજકોટ મહાપાલિકાને કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે। કોરોના મહામારી અંતર્ગત આ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે મહાપાલિકા દ્વારા કોરોના સમયમાં સિટી બસ સેવાનું સંચાલક અને બીઆરટીએસની કામગીરી તેમજ અન્ય વિગતોનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું કે જેના ભાગરૂપે આ એવોર્ડ મહાપાલિકાને આપવામાં આવ્યો છે। સ્વચ્છ સર્વેક્ષણ 2021 અંતર્ગત સ્વચ્છતાના સારા મેસેજીસ લોકોને મળે એના માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આપ સૌ સુવિદિત છો જ કે આ વર્ષે રાજકોટ શહેરને 9મા ક્રમથી રેન્ક એની અપગ્રેડ થઈને આપણે 6ઠા ક્રમે આવ્યા છીએ અને આખા ગુજરાતમાં ફક્ત આવા 2 શહેરો છે જેને 5 સ્ટાર ગાર્બેજ ફ્રી સિટીમાં એવોર્ડ મળ્યા છે। આ પૈકી રાજકોટ એક શહેર છે। સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં રાજકોટ શહેરે બહુ સારી રીતે પરફોર્મ કર્યું છે, જેમાં રાજકોટના શહેરીજનોના, પ્રેસ મીડિયાના મિત્રોના બધાના બહુ સારો સહયોગ છે। આ ધ્યાનમાં રાખીને જ આ વર્ષે પણ સ્વચ્છ સર્વેક્ષણ 2021માં રાજકોટ આગળ કૂચ કરી રહ્યું છે અને આના અંતર્ગત આ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી છે, જેનાથી આપણે સારા મેસેજીસ સ્વચ્છતાના રિલેટેડ લોકો પાસે પહોંચાડીશું।